બેચરાજીના કનોડા ખાતે કનોડા મોટપ વચ્ચેની રૂપેણ નદીમાં કાર તણાઈ જતા વહીવટીતંત્રે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા બચાવ કામગીરી કરી. નદીના વહેણના બંને કાંઠે રસ્તો બંધ હોવાના સાઇન બેલ્ટ લગાવી રસ્તો બંધ કરાયો. બેચરાજી તાલુકાના કનોડા અને મોટપ ગામ વચ્ચે આવેલ રૂપેણ નદીમાં રોજ વહેલી સવારે મુકામે કટોસણ રહેવાસી કટોસણના મહેન્દ્રસિંહ ઝાલાની કાર નદીના વહેણમાં નદી ક્રોસ કરતી વખતે તણાઈ જઈ કોઝવેના ખૂણા પર લટકી ગયેલ હતી. ત્યારબાદ વહેલી સવારે તેમાં બેઠેલ મહેન્દ્રસિંહ અને તેમના અન્ય બે ઇસમોને રેસ્ક્યુ કરવામાં આવેલ. મહેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર કોઈ વ્યક્તિ તણાયેલ કે જાનહાની થયાની વિગત નથી. વધુમાં વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ મામલતદાર બેચરાજી શ્રી પ્રકાશગીરી બાવા, પીએસઆઈ મોઢેરા, મહેસૂલી તલાટી કનોડા સદુથલા, તલાટી મંત્રી કનોડાના પ્રયત્નોથી હાઇડ્રા ક્રેન અને ફાયર બ્રિગેડની ટીમ મહેસાણા નગરપાલિકાના સંયોગથી કારને પાણીના વહેણમાંથી બહાર કાઢી કારના માલિક મહેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવેલ છે. ત્યારબાદ નદીના વહેણના બંને કાંઠે રસ્તા પર રસ્તો બંધ હોવાના અંગેના સાઇન બેલ્ટ લગાવી જાહેર લોકોને પાણી પ્રવાહમાં લોકોના જાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. કનોડા મોટપ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદીના કોઝવે પરથી કાર તણાવના મામલે હાઇડ્રા ક્રેન અને ફાયર બ્રિગેડની ટીમ મારફતે ગાડી બહાર કાઢવામાં આવી છે. નદીના વહેણના બંને કાંઠે રસ્તો બંધ હોવાના સાઇન બેલ્ટ લગાવી રસ્તો બંધ કરાયો છે એમ મામલતદાર બેચરાજી શ્રી પ્રકાશગીરી બાવાએ જણાવેલ છે. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24.